આવી ગયા તો મારું કલ્યાણ થઈ જશે, મારું મોત થશે. આમ જોવા જઈએ તો વાત પણ સાચી છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ કંસ એટલે આપણા જીવનમાં રહેલો ક્રોધ છે. વસુદેવ એ પ્રેમ, દેવકી એટલે ભક્તિ. આજે પણ આપના ચરણે પ્રાર્થના કરું છું, વિચારી લાવજો કે આપણા જીવનમાં ભક્તિ આવી એની નિશાની કઈ. તિલક કર્યું એટલે ભક્તિ આવી ગઈ? ના. મંદિરે સવારથી સાંજ આટા દર્શન કરવા જઈએ, ભક્તિ આવી? ના. એ તો એક નિયમ છે. અને હું તો દેશમાં મંદિરે દર્શન કરવા ક્યારે જઉં? દેશમાં મંદિરે દર્શન કરવા ક્યારે જવાનું? જૂના મૂકીને નવા પહેરીને ઘેર આવવાનું, બસ. ચંપલ બદલવાની એકદમ સરળ જગ્યા. મંદિરમાં જ રહું છું, ત્યાં પણ ઘણી વાર કોઈ ના જાય એટલે બિચારા આમ ગોતતા હોય કે ભાઈ મારા ચંપલ ગયા, ભાઈ બરોબર છે. પછી ત્યાં મારા જેવા દોડડાયા ફરતા હોય ને એટલે પાછું કે ચંપલ ગયા એટલે ભાઈ કે સારું થયું, પનોતી ગઈ. અલા ભાઈ, પનોતી ગઈ નહીં, 550 રૂપિયાની પનોતી બેઠી. આજે ચંપલ તો લાવવા પડે ને. પનોતી બેઠી તો દર્શન કરવા ગયા એટલે આપણા જીવનમાં ભક્તિ આવી ગઈ. માતા ભગવંત મિત્રો, જીવનમાં ભક્તિ આવી એની નિશાની કઈ? ચહેરા પર કરચલી પડવા માંડે, ઘડપણની નિશાની. પાન પીળું થાય, ખરી પડવાની નિશાની. આ નાક નાસિકા વડે, કાનની બૂટ વડે મૃત્યુની નિશાની. એમ આપણા જીવનમાં ભક્તિ આવી એની નિશાની કઈ? વસુદેવ એ પ્રેમ છે. પ્રેમ એટલે પરિપક્વ પ્રેમ. જે પ્રેમ કોઈ પણ સ્થિતિમાં ચલિત ન થાય એનું નામ જ વસુદેવ. દેવકી ભક્તિ. પ્રેમ અને ભક્તિ તો ઈશ્વર તરફ ગતિ કરે જ છે, પણ એમાં બાધારૂપ કોણ બને છે? પેલો કંસ, આપણા જીવનમાં રહેલો ક્રોધ. માતા ભગવંત મિત્રો, ગર્ગ મુનિએ 99 મંત્રનો ઉપદેશ કર્યો. વસુદેવ અને દેવકી કહે છે કે અહીંયા કોઈ પણ પ્રકારની શુદ્ધતા નથી, કોઈ પણ જાતની પવિત્રતા નથી, તો અમે ઉપાસના ભક્તિ કેવી રીતે કરીએ? ત્યારે ત્યાં ગર્ગ મુનિ કહે છે કે હે વસુદેવ, હે દેવકી, ભક્તિ કરવા માટે બાહ્ય શુદ્ધિની આવશ્યકતા નથી, ભક્તિ માટે તો આંતરિક શુદ્ધિની આવશ્યકતા છે. બાહ્ય શુદ્ધિની કોઈ આવશ્યકતા નથી. ત્યાં આપણા પોતાની આંતરિક શુદ્ધિ. બહારથી સરસ મજાના રેશમી કપડાં પહેર્યા હોય, દાગીના પહેર્યા હોય, પૂજામાં બેઠા આવીએ, પણ અંદરનો મંજીરામ ક્યાંક ભટકતો હોય, શું કામ? માં પરમાત્મા ઈશ્વર બાહ્ય શુદ્ધિ નથી જોતો, એ તો આપણા અંતરની શુદ્ધિ જુએ છે. એટલે જે પદમાં એક કવિએ કીધું હતું કે પૂછી જો અંતરને તારા, હૈયે મૂકી હાથ
કહો ને ક્યાંથી રીઝે માત, કહો ને ક્યાંથી રીઝે માત. પૂછી હરને તારા હૈયે મૂકી હાથ, કહો ને ક્યાંથી રીઝે માત, કહો ને ક્યાંથી રીઝે માત. પુણ્ય ગયું પરવારી આજે વધી રહ્યા છે પાપ, કહો ને ક્યાંથી રીઝે માત, કહો ને ક્યાંથી રીઝે માત. ગયો જમાનો રામ સીતાનો, પવિત્રતાને પતિવ્રતાનો. ગયો જમાનો રામ સીતાનો, પવિત્રતાને પતિવ્રતાનો. આજ કાલના રામ સીતાએ નેવે મૂકી લાજ, કહો ને ક્યાંથી રીઝે માત, કહો ને ક્યાંથી રીઝે માત. આજે આપણે બધા બાહ્ય શુદ્ધિમાં બહુ પડી ગયા છે, પણ ગર્ગ મુનિ કહે છે કે બાહ્ય શુદ્ધિની ભક્તિમાં આવશ્યકતા નથી. ત્યાં તો અંતરની શુદ્ધિ જોઈએ. પણ ત્યાં વસુદેવ અને દેવકી કહે છે કે હે ગર્ગ મુનિ, અમારા માટે થઈ તમે જગદંબાની પ્રાર્થના કરો. જેને અનન્યાશ્રય પણ કહ્યો છે. આપણામાં એક એવી માન્યતા છે કે પત્ની કરે તો અડધું પુણ્ય પતિને મળે ને પતિ કરે તો અડધું પુણ્ય પતિને મળે. કયા પુરાણમાં લખ્યું છે મને ખબર નથી. 18 પુરાણમાં તો ભાઈ મને ક્યાંય મળ્યું નહીં, પણ એક 19મું પુરાણ છે. 19મું પુરાણ અમે દેશમાં એને દોષી પુરાણ કહીએ. પત્ની કરે તો અડધું પુણ્ય પતિને મળે, પતિ કરે તો અડધું પુણ્ય પત્નીને એને મળે. તો પછી પાપ કરે તો અડધું અડધું વેચવા, તો કે ના હો, બધામાં દપવારી દે. બફર સ્ટોક બધા પાસે છે. કોઈ પુણ્ય લેવા તૈયાર થાય છે? પાપ લેવા ના. હું પોતે નથી માનતો. અમારા દાદા ગુરુજી દેશી ભાષામાં કહેતા કે બેટા, આપણને ભૂખ લાગી હોય તો આપણે ખાઈએ તો આપણી ભૂખ મટે, પાડોશી ખાય તો કે આપણી ભૂખ ના મટે. આપણે સત્કર્મ કર્યું હોય તો એનું પુણ્ય આપણું. એ તો પછી રાજી રાખવા કેવું પડે કે અડધું તમારું. ઉપર વાળો જાણે છે ને કોના ખાતામાં નાખવું મને ખબર છે. અનન્યાશ્રય. બીજા પર આપણે આધાર રાખવાનો ભક્તિ માર્ગમાં પરમાત્મા ના પાડે છે. બીજા ઉપર શા માટે આધાર? જવાનું થાય તો આપણે એકલા જવાનું છે, જોડે કોઈ નથી આવવાનું. તો ઉપરનું ભાથું આપણે બાંધવાનું, આપણે એકલા જ ખાવાનું છે, જોડે કોઈ આવવાનું નથી. તો પછી આ ચિંતા શું કરવાની? ભક્તિમાં બીજા પર આધાર ન રાખો.
આપણે જોઈએ છે, આપણે કરવા. ત્યારે ગર્ગ મુનિ કહે છે કે ના, તમે જાતે કરો. ભલે બાહ્ય શુદ્ધિ નથી, પણ આંતરિક શુદ્ધિ રાખી પ્રાર્થના કરો. પણ હું જગદંબાને પ્રાર્થના કરીશ. આપણા જીવનમાં આપણા સદગુરુ હોય, નથી કહેતા કે ભાઈ આટલું તમે કરજો, હું ભગવાનને પ્રાર્થના કરીશ, તને જીવનમાં શાંતિ આપે. આપણા માટે વિનંતી કરે. પણ આપણને જ એમાંથી મુક્તિ અપાવી દે, પોસિબલ નથી. માતા ભગવંત મિત્રો, ભક્તિની અંદર આપણું કર્મ આપણે જાતે જ કરવાનું. 99 મંત્રને પોતાના હૃદયમાં ધારણ કરી વસુદેવ અને દેવકીએ જગદંબાની ઉપાસનાનો પ્રારંભ કર્યો. ગર્ગ મુનિ કારાવાસનો ત્યાગ કરી વિંધ્યાચલમાં ગમન કરી 99 મંત્રને પોતાના હૃદયમાં ધારણ કરી વસુદેવ અને દેવકીને આ કંસના પરિતાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરાવવા જગદંબાની ઉપાસનાનો પ્રારંભ કર્યો છે. આપે કથા શ્રવણ કરી છે. 7 પુત્રોના જન્મ થયા, કંસે એનો નાશ કર્યો. સ્વયં જગદંબા શ્રી હરિ વિષ્ણુને આજ્ઞા કરે છે કે હે હરિ, જગતનું કલ્યાણ કરવા વસુદેવ અને દેવકીની ભક્તિને નિમિત્ત બનાવી તમે કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરશો. ત્યારે સ્વયં શ્રી હરિ વિષ્ણુ કહે છે, હે માં, આપની આજ્ઞા થવાથી અવતાર અવશ્ય ધારણ કરું. પરંતુ પૃથ્વી પર અત્યારે અવિદ્યા માયાનું જે આવરણ છે, જો એ આવરણનો નાશ ન થાય તો મારો અવતાર પૂર્ણ ન થાય. ત્યારે સ્વયં જગદંબા કહે છે કે હે હરિ, જગત કલ્યાણ માટે પહેલા હું નંદને ત્યાં કન્યા રૂપે અવતાર ધારણ કરીશ. અવિદ્યા માયાનો નાશ થશે અને ત્યારબાદ તમે વસુદેવ અને દેવકીની ભક્તિને નિમિત્ત બનાવી કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરશો. વસુદેવ અને દેવકીએ હૃદયથી શરણાગતિ સ્વીકારી છે. અવિદ્યા માયાનો નાશ કરવા સર્વપ્રથમ સ્વયં જગદંબા નંદને ત્યાં કન્યા રૂપે પ્રગટ થયા. બોલો અંબે શ્રી માં જય માં, જય જય માં, જય માં, જય જય માં. પ્રેમથી બોલો જય જય માં, પ્રેમથી બોલો જય જય માં. ઘટ ઘટ વસતા અંબે માં, ઘટ વસતા અંબે માં. નર નારી માં અંબે માં, નર નારી માં અંબે માં. જ્યાં જુઓ ત્યાં અંબે માં, જ્યાં જુઓ ત્યાં અંબે માં. પ્રેમથી બોલો જય જય માં, પ્રેમથી બોલો જય જય માં. શ્રી માં જય માં, જય જય માં. શ્રી
અવિદ્યા માયાનો નાશ કરવા જગદંબાએ અવતાર ધારણ કર્યો છે. આપણા જીવનમાં પણ ઘણી બધી અવિદ્યાઓ છે. માને પ્રાર્થના કરીએ કે માં અમારા જીવનમાં પણ આ જે કંઈ છે એનો તું નાશ કરજે. તમારે જો જીવનમાં રહેલી અવિદ્યા દુઃખ એનો નાશ કરવો હોય તો એકવાર જરા પ્રેમથી માના નામનો જયકાર કરો. પણ તમને એમ લાગતું હોય કે આપણે એવી કંઈ જરૂર છે નહીં તો મહેરબાની કરીને બોલતા નહીં. બરોબર ને? જગદંબા અંશાવતારે અવિદ્યા માયાનો નાશ કરવા પધાર્યા છે. સ્વયં શ્રી હરિ વિષ્ણુને કહેવું પડ્યું છે કે જ્યાં સુધી અવિદ્યા માયાનો નાશ ન થાય, એનું છેદન ન થાય, ત્યાં સુધી મારો અવતાર પૂર્ણ ન થાય. તો પ્રભુથી તો આપણે મહાન છીએ નહીં. તમે બધા હો, તમારા ચરણે વંદન. હું તો નથી, પણ વિનંતી કરું, એવું જેને બોલવું હોય એકવાર પ્રેમથી માના નામનો જયકાર કરો એટલી વિનંતી. બોલ શ્રી અંબે. બસ માને પ્રાર્થના કરીએ કે જીવનમાં આવા બધા દૂષણો અમારાથી દૂર રહે એટલી પ્રાર્થના. નંદને ત્યાં સ્વયં જગદંબા અંશાવતારે પ્રગટ થયા છે. પ્રભુની જ આ દિવ્ય લીલા, જગદંબાની જ આ દિવ્ય લીલા છે. શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, અષ્ટમી છે. વાતાવરણ દિવ્ય બન્યું છે. વસુદેવ ને દેવકી પ્રેમ અને ભક્તિ ઈશ્વર તરફ ગતિ કરી રહ્યા છે. પ્રેમ અને ભક્તિને કારણે જ નિરાકારને સાકાર થવું પડે છે. ક્યાંય કોઈ કથામાં સાંભળ્યું કે ક્રોધ કરવાના કારણે પ્રભુને અવતાર લેવો પડ્યો? માં પરમાત્મા ઈશ્વર કેવલ પ્રેમ અને ભક્તિ. ભજનોમાં એટલે જ કહીએ છીએ કે પ્રેમને વશ થઈ જાય વાલો મારો, પ્રેમને વશ થઈ જાય. ક્યાંય કોઈ દિવસ ક્યાંય સાંભળ્યું કે ક્રોધથી વશ થાય મારો લાલો, ક્રોધથી વશ થાય? ક્યાંય કોઈ જગ્યાએ સાંભળ્યું? પ્રેમ અને ભક્તિ જ એક એવા છે કે નિરાકારને સાકાર કરી શકે છે. વસુદેવ અને દેવકીએ હૃદયથી શરણાગતિ સ્વીકારેલી હતી. જગદંબાની જ આ દિવ્ય લીલા હતી અને વાતાવરણ દિવ્ય બન્યું. યમુના મહારાણી હિલોળે ચડ્યા છે. મેઘ રાજા મન મૂકીને ધરતીને તૃપ્ત કરી રહ્યા છે. ત્યારે જગતનું કલ્યાણ કરવા શ્રી હરિ ભગવાન વિષ્ણુ વસુદેવ દેવકીની ભક્તિને નિમિત્ત બનાવી પ્રગટ થયા. બોલો અંબે. પણ આ તો ચતુર્ભુજ હતા. આ તો ચતુર્ભુજ હતા. દેવકી કહેવા લાગી કે પ્રભુ મારા પ્રગટ થયા કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, મુરલી મનોહર કૃષ્ણ કનૈયા લાલ કી
સ્વરૂપમાં અવતાર ધારણ કર્યો. વસુદેવજી પ્રભુને લઈને નંદ બાબાને ત્યાં ઉપસ્થિત થયા. જગદંબા સ્વરૂપ કન્યાને લઈ કારાવાસમાં પધાર્યા. આ તરફ કંસને જાણ થઈ કે વસુદેવ અને દેવકીને 8મું સંતાન જન્મ લઈ ચૂક્યું છે. કંસ ઉપસ્થિત થયો. બાળકને હાથમાં લીધું, પણ આ પુત્ર નહીં, પુત્રી હતી, કન્યા હતી. દેવકી પણ કહે છે કે હે કંસ, મારો 8મો પુત્ર તારો નાશ કરશે, પણ આ પુત્ર નહીં, કન્યા છે. એક ક્ષણ માટે કંસને પણ થયું કે આ તો દીકરી છે, આ મારો શું વધ કરશે, શું મારો નાશ કરશે. પણ બીજી જ ક્ષણે કંસને મનમાં થયું કે આ દીકરી મોટી થાય અને મારો નાશ કરે તો. જે માણસને બહુ ક્રોધ આવતો હોય ને, એ માણસ અંદર ખાનેથી તો ડરતો જ હોય છે, પણ બતાવે નહીં. અતિશય ક્રોધી માણસ અંદર ખાને ડરપોક હોય છે. એ ક્રોધ વધારે એટલા માટે કર કર્યા કરે કે જો હું શાંત થઈશ તો સામેવાળો મારા પર હાવી થઈ જશે. એ બીકના મારે એ ક્રોધ વધારે કરે છે. એટલે સામેની વ્યક્તિ સમજી જાય, જવા દો ને ભાઈ, આનામાં ગુસ્સો બહુ છે, માથાકૂટ નથી કરવી. એટલે પછી પેલો એમ માને, જોયું ને, ડરીને જતા રહ્યા ને. અતિશય ક્રોધી માણસ અંદરથી ડરપોક હોય છે. અરે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. પ્રભુ કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યું, જગત કલ્યાણ કર્યું. માતા પિતાને વસુદેવ અને દેવકીને કંસના પરિતાપમાંથી મુક્તિ પ્રદાન કરાવી. પ્રભુ મથુરાનો ત્યાગ કરી પરિભ્રમણ કરી દ્વારિકામાં ઉપસ્થિત થયા. પ્રભુ દ્વારિકાધીશ થયા. દ્વારિકાધીશ પ્રભુ દ્વારિકામાં ઉપસ્થિત થયા, જ્યાં પ્રસેન અને શત્રાજીત નામે બે રાજા છે. શત્રાજીત મોટો છે, પ્રસેન નાનો છે. સંક્ષિપ્તમાં જ કથાના પુષ્પો આપના ચરણે મૂકી ભાગવતજીનો આજે પ્રારંભ કરી દેવો છે. આ પ્રસેન અને શત્રાજીત. શત્રાજીત રાજાએ સૂર્યની ઉપાસના કરી સ્વયંતક મણિ પ્રાપ્ત કર્યો હતો. આ સ્વયંતક મણિ નિત્ય એના ભારોભાર સોનું આપે, પ્રકાશ આપે. એક દિવસ શત્રાજીત રાજાનો ભાઈ પ્રસેન આ સ્વયંતક મણીને પોતાના કંઠમાં ધારણ કરી પહેરી શિકાર કરવા વનમાં ગયો, જ્યાં સિંહ દ્વારા પ્રસેનનો નાશ થયો. પ્રસેન રાજ્યમાં પાછો ન આવતા શત્રાજીત રાજાએ
કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના ભગવાન કૃષ્ણ પર આરોપ લગાવ્યો કે હે કૃષ્ણ, સ્વયં તક મળીને પ્રાપ્ત કરવા તે મારા ભાઈ પ્રસેનની હત્યા કરી છે અને સ્વયં તક મણીની ચોરી કરી છે. આ સ્વયં તક મણીને ચોરી તે કરી છે, હિંસા કરી છે. પોતાના પર લાગેલા આરોપમાંથી મુક્ત થવા પ્રભુ દ્વારિકાનો ત્યાગ કરી વનમાં ગતિમાન થયા. આ એક ભૌતિક કથા છે. પ્રસેન ક્ષત્રાજી આપણામાં રહેલી જે ષટ વૃત્તિઓ છે, પ્રપંચ છે, જે બનાવટ આપણે કરીએ છીએ. માણસ દંભ કરે, બનાવટ કરે ને પકડાઈ જાય એટલે એને ક્રોધ આવે. સાચું હોય એને બહુ ચિંતા નહીં, પણ બનાવટ કરી હોય ને એને બહુ સાચવવું પડે, અને પકડાઈ જાય ને એટલે તરત એ ક્રોધ આવે. અને ઘણી વખતે માણસ એ બનાવટમાં પકડાઈ જાય એટલે તરત દોષ કોને આપે? પરમાત્માને. ઘણી વખતે નથી કહેતા કે અજાણતા થઈ ગયું. કોઈ માણસ અજાણતાથી કશું કરતો જ નથી, સમજી વિચારીને કરે છે, પણ જ્યારે પકડાઈ જાય ને એટલે કે અજાણતા થઈ ગયું, આને લીધે મારે કરવું પડ્યું. ખોટી વાત. માણસ સમજી વિચારીને જ કરે છે. એ આપણા જીવનમાં રહેલી આ ષટ વૃત્તિઓ, પ્રપંચતા, બનાવટ, આ પ્રસંગને સત્રાજી. સ્વયંતક મણી એ શ્રદ્ધા છે. આપની જેના માટે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને અવિચલ રાખજો. આપત્તિ વિપત્તિમાં આપણી એ શ્રદ્ધા ડગમગવી ન જોઈએ, ચલિત ન થવી જોઈએ. કોઈ પણ વ્રત કરો, માળા કરો, શ્રદ્ધા રાખીને કરજો. અંધશ્રદ્ધામાં આવીને એવું કાંઈ કરતા નહીં. જમના ડોશી અને ગંગા ડોશી બે ભેળા થયા. ગંગા ડોશીએ કંઈક વાત નીકળી એટલે કે ભાઈ મારા દીકરાની પરીક્ષા હતી ને ત્યારે તો મેં ભગવાન પાસે પ્રાર્થના કરી હતી કે હે ભગવાન, હે માં, મારો દીકરો પાસ થઈ જશે, પરીક્ષાના દિવસથી દીવો અખંડ રાખીશ. અને પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું, મારો દીકરો પાસ થઈ ગયો. જમના ડોશીનો દીકરો યુનિવર્સિટીમાં લાસ્ટ યરમાં છે. ડોશીને થયું લાઈને હું દીવો કરું. ગંગાએ કર્યું તો જન્નાન કરવાનું શું વાંધો છે? એનો છોકરો પાસ થઈ ગયો, મારું નહીં થાય? પરીક્ષાનો દિવસ આવ્યો, દીકરો તૈયાર થઈને આવ્યો એટલે જમના કહેવા લાગી ડોશી કે બેટા ભગવાનને પગે લાગ. દીકરો ગયો, ભગવાનને પગે લાગ્યો, માને પગે લાગ્યો. ત્યાં આગળ એક મોટું દીવો મૂકેલું. દીકરાને કીધું કે બેટા દીવો તારા હાથે પ્રગટ કરી દે. કેમ? તો કે મેં ભગવાનને પ્રાર્થના કરી છે, માને પ્રાર્થના કરી છે, જ્યાં સુધી તારું રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી દીવો હું અખંડ રાખીશ. દીકરાએ વંદન કરીને દીવો પ્રગટ કરી દીધો. પરીક્ષા આપવા ગયો. સાંજે આવ્યો, પૂછ્યું બેટા પેપર કેવું ગયું? તો કે માં સરસ. ડોશીમાં ગયા, જઈને પગે લાગે, હે ભગવાન, હે માં, મારા દીકરાનું પહેલું પેપર સારું ગયું છે, હવે બાકીના સારા તું એને જવા દે. 1 2 3 4 5 6 આપી દીધા. દીકરો આનંદમાં છે કે મારા 6 પેપર સારા ગયા, હું આ વખતે પાસ થઈ જઈશ. આજે છેલ્લું પેપર. દીકરો નિયમ પ્રમાણે પગે લાગ્યો, પરીક્ષા આપવા ગયો. સાંજે આવ્યો, જરા ઉદાસ હતો. માએ પૂછ્યું બેટા કેમ આજે ઉદાસ છે? તો કે માં આજનું પેપર મારું બરોબર ન ગયું. પણ બેટા તું તો એમ કહેતો હતો કે આ સબ્જેક્ટની અંદર તો આખી કોલેજમાં હું ફર્સ્ટ આવું છું.
અને આ જ પેપર તારું સારું ના ગયું તો કે હા શું કરું માં, આ વખતે હું પાસ નહીં થયું. દીકરો પોતાની રૂમમાં જતો રહ્યો. નિયમ પ્રમાણે જમના ડોશી રૂમમાં દેવ સેવાના રૂમમાં આવ્યા. આવીને ભગવાનની સામે બેઠા, માની સામે બેઠા ને કહેવા લાગ્યા, 6 પેપર હારા જવા દીધા, એક જવા દીધો તો તને શું વાંધો હતો? આમાં તો એને સારું આવડતું હતું, આમાં તેને યાદ ના કરાવડાયું. એને કહી દીધું હું પાસ નથી થવાનું, તું પાસ કરી દેજે. માથું નમાવીને ઊભા થવા જાય ને પેલા દીવા તરફ નજર પડી. આટલું મોટું કોડિયું હતું. ડોશીમાન થયું કે આ મોંઘવારીમાં રિઝલ્ટ તો 2 મહિના પછી આવવાનું છે. પણ દીકરાએ તો કહી દીધું છે કે હું આ વખતે પાસ થવાનો નથી, પેપર સારું નથી ગયું. ડોશીમાન થયું કે 2 મહિના સુધી આ દીવો ચાલુ રાખવું, કેટલું ઘી બળે. જય અંબે કહીને ફૂંક મારી દીધી. જો આ અંધશ્રદ્ધાના કારણે આ પેલો દીવો પ્રગટ કર્યો તો જુઓ અશ્રદ્ધા આપીને ફૂંક મારી દીધી. દેખા દેખીમાં જે દિવસે રિઝલ્ટ હતું રાત્રે 12 વાગે દરવાજા નોક કર્યા છોકરાઓએ. માં કહેવા લાગી કે ભાઈ કોણ? તો કે માં દરવાજો ખોલો. કેમ? તો કે પેડા ખવડાવો. માને એમ થયું કે એ લોકો પાસ થયા છે, મારો દીકરો નાપાસ થયો એટલે કદાચ એને આશ્વાસન આપવા આવ્યા હશે. માં પેડા ખવડાવો. માં કે રોયા પાસ થયા તમે, પેડા મારે ખવડાવવા? મારો છોકરો નાપાસ થયો, હું શું કામ ખવડાવું? તો કે ના, તમારો દીકરો પાસ થઈ ગયો છે અને આખી યુનિમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છે અને પેપરમાં જુઓ એનો ફોટો છે. હવે જે ન્યૂઝપેપર હતું એ ઇંગ્લિશમાં હતું. આ જમના ડોશી મારા જેવી મીડિંગ ગુજરાતી હતા. ફોટો તો જોયો કે આ દીકરાનો ફોટો છે, તો પેપરમાં ફોટા 2 રીતે આવે. કાંઈક સારું કર્યું હોય તોય આવે અને ક્યાંક બજાર વચ્ચે ચંપલ પડ્યા હોય તોય આવે. અવાજ થયો, દીકરો આવ્યો. શું છે? માં કહેવા લાગી બેટા તું તો પાસ થયો છું, જોજો આ ફોટો તારો જ છે, નીચે શું લખ્યું છે? તું ખરેખર પાસ થયો છું? દીકરાએ ન્યૂઝપેપર લીધું, જોયું, વાંચ્યું, કીધું હા માં હું પાસ થઈ ગયો. રાત્રે 12 વાગે ના ધોયા વગરની ડોશી દોટ મૂકીને સીધી દેવ સેવાના રૂમમાં 2 મહિનાનો વાંચી દેવો જય અંબે 3-4 વખત. માતા ભગવંત વ્રત જપ જે કઈ તમે કરો, અંધશ્રદ્ધામાં આવીને નહીં. આપણે ન કરવું હોય તો નમસ્કાર કરી દો, પણ જ્યારે કાર્યમાં સફળતા નથી મળતી એટલે આપણે તરત કહી દઈએ કે ના ના આ તો ખોટું છે, આમ ના કરો, બંધ કરી દો, આ ખોટું છે. આ શ્રદ્ધા સ્વયં તક મળી છે. પ્રભુ એને ગોતવા નીકળ્યા છે. ક્યાં મળ્યું? જાંબુવતની ગુફા પાસે જાંબુવતના બાળકો સ્વયં તક મળીને દડો સમજીને રમી રહ્યા હતા. માતા ભગવંત મિત્રો, જાંબુવત એ આપણામાં રહેલી જડ વૃત્તિઓ છે. આપના ચરણે એક આ દીકરો પ્રાર્થના કરે છે કે જીવનમાં જે શ્રદ્ધા છે એને હંમેશા અંતર્મુખી રાખજો. શ્રદ્ધા ને ભક્તિ એ અંતર્મુખી હોવા જોઈએ. એ જગદંબા ને જગદીશ માટે હોવા જોઈએ, જગત માટે નહીં.
આપણી મા પ્રત્યેની, પ્રભુ પ્રત્યેની, આપણા ઈષ્ટદેવ માટેની જે શ્રદ્ધા છે કેટલી છે એ આપણે ને આપણો પરમાત્મા બે જ જાણતા હોવા જોઈએ. નહીં તો અત્યારે તો આપણી શ્રદ્ધાની સાથે લોકો રમત પણ રમી રહે છે. ખોટું લાગે તો માફ કરજો, પણ બહુ સાચું કહું છું. જાંબુવતે જડતા છે, એના બાળકો સ્વયંતક મણીને દડો સમજીને રમી રહ્યા છે. એમ અત્યારની આ પરિસ્થિતિમાં આપણી શ્રદ્ધા ને આપણી ભક્તિને કોઈ આ રીતે દડો સમજીને રમે નહીં, એનું ધ્યાન રાખજો. આપણે કેટલી ભક્તિ કરીએ છીએ, આપણી કેટલી શ્રદ્ધા છે, આપણે ને આપણી માં, આપણો પરમાત્મા બે જ જાણતા હોવા જોઈએ. જગતને બતાવવાની જરૂર નથી. ત્યાં જાંબુવત સાથે પ્રભુને યુદ્ધ થયું. યુદ્ધમાં જાંબુવતનો પરાજય થયો. સ્વયંતક મણીને પ્રાપ્ત કરી, પણ જાંબુવતે પોતાની કન્યા જાંબુવતીને પણ પ્રભુને અર્પણ કર્યા. આ તરફ દ્વારિકામાં વસુદેવ અને દેવકી ચિંતિત હતા, કારણ કે કોઈ સમાચાર ન હતા. પ્રાર્થના કરી, નારદજી ઉપસ્થિત થયા. નારદજીના શ્રીમુખે દ્વારિકામાં વસુદેવ અને દેવકીએ જગદંબાની ભાગવત કથા શ્રદ્ધા ભક્તિ પૂર્વક શ્રવણ કરી. કથાના અંતિમ દિવસે ભગવાન કૃષ્ણ જાંબુવતી કન્યા અને સ્વયંતક મણી સાથે વસુદેવ અને દેવકીના ચરણ કમલમાં ઉપસ્થિત થયા. માતા પિતાના ચરણ કમલમાં પ્રભુએ વંદન કર્યા. શ્રીમાં જય માં, જય જય માં. પ્રેમથી બોલો જય જય માં. બોલો જય જય માં. ઘટ ઘટ બસતા અંબે માં. ઘટ બસતા અંબે માં. નર નારી માં અંબે માં. પ્રેમથી બોલો જય જય માં. પ્રેમથી બોલો જય જય માં. શ્રી માં જય માં, જય જય માં. શ્રી માં જય માં, જય જય અંબે માત કી જય. મહાત્માની આ કથાઓ શ્રવણ કરાવી. મહાત્માની કથાઓ શ્રવણ કરવાના કારણે સૂત સુખદેવ પરીક્ષિત પુત્ર જન્મેજય 88,000 ઋષિઓના હૃદયમાં જગદંબાની ભાગવત કથા શ્રવણ કરવાની ભક્તિ પ્રગટ થઈ. ભગવાન વ્યાસ મુનિએ હૃદયથી શરણાગતિ સ્વીકારી. વસુદેવ દેવકીની પ્રાર્થના પૂર્ણ કરી અને ભગવાન વ્યાસ મુનિએ જગદંબાની ભાગવત કથાનો પ્રારંભ કર્યો. બોલો અંબે માતા ઉપવંત મિત્રો, માની દયા સદગુરુદેવના આશીર્વાદે વલ્લભ નિધિ ટ્રસ્ટ દ્વારા માને આમંત્રણ મળ્યું. પૂજ્ય સદગુરુદેવ પધારવાના, પરંતુ અસ્વસ્થતાના કારણે આવી ન શક્યા અને આ સેવાની જવાબદારી મને મળી. ગઈકાલે જ મુરબ્બી નરેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ સાથે ચર્ચા થઈ હતી.
એ કહેતા કે જ્યારે નક્કી કર્યું ત્યારે ઘણા લોકો એમ કહેતા હતા કે ભાઈ એવો ઘરડા મહારાજો ના બોલાવો, એમને સાંભળીને કંટાળો આવે છે. પણ મહેન્દ્રભાઈ ને નરેન્દ્રભાઈ એમણે નક્કી કર્યું હતું કે ના, બસ ભગવતી કેશવ મહારાજને જ આપણે બોલાવવાના છે. કારણ કે 91માં રાઉન્ડવુડ પાર્કમાં એમણે કથા કરી હતી. લગભગ 22-23 વર્ષ થઈ ગયા. પણ માની ઈચ્છા કંઈક અલગ હશે, પ્રભુની ઈચ્છા કંઈક એવી હશે કે જેના કારણે મને આ એક સેવા કરવાની તક માએ આપી છે. કથા હું અંગત રીતે એમ માનું છું કે આપણા જીવનમાં રહેલી અનેક શંકા કુશંકાઓનું વિસર્જન કરે એનું નામ કથા. કથા એ મનોરંજન માટે નહીં. સદગુરુદેવ એમ કહે કે કથા એ મનોરંજન નહીં, પણ કથા એ મનનું રંજન કરે. મનને રંજન શુદ્ધ કરે, મનને રડાવે એનું નામ કથા. 1096 કથા એમની પૂર્ણ થઈ ગઈ છે. 1100 કથા કરવાનો એમનો સંકલ્પ છે. હવે તો માં જ્યારે પૂરી કરાવે, કારણ કે શારીરિક તકલીફ બધી ઘણી બધી છે, પણ એ પોતે માનસિક રીતે એટલા તૈયાર છે. એ એમ કે 1100 કથા પૂરી કર્યા વગર હું ઉપર જવાનો નથી. એમનો સંકલ્પ 1100 કથાનો છે. છેલ્લી કથા એ ત્યાં નડિયાદ માના મંદિરે કરવાના છે. એમને પોતાને તો વિશ્વાસ છે કે માં મારો આ સંકલ્પ પૂરો કરાવશે. પછી કે કદાચ મારા કોઈ એવા પાપ કર્મ હોય અને કદાચ એની મરજી ન હોય તો 4 કથા માટે ક્યાંક પાછો બીજો ક્યાંક જન્મ લેવડાવે, એ પણ કહી ન શકું. પણ કે મને મારી માં પર એટલો વિશ્વાસ છે, મને મારી માં પર એટલો વિશ્વાસ છે કે 1100 કથાનો જે સંકલ્પ છે એ પૂર્ણ કરાવશે. એમને પોતાને દ્રઢ વિશ્વાસ છે. અમે તો પ્રાર્થના માને કરીએ છીએ કે માં એમનો એ આ સંકલ્પ તું પરિપૂર્ણ કરજે. એટલી તારા ચરણ કમલમાં અમે 2 હાથ જોડી પ્રાર્થના કરીએ છીએ. કથાનો પ્રારંભ થાય, ભાગવત કથાનો, ત્યારે પણ હું માને આ પ્રાર્થના કરું છું કે એમનો એ સંકલ્પ તું નિર્વિઘ્ને પૂર્ણ કરાવજે. એટલી તારા ચરણ કમલમાં પ્રાર્થના. ભગવાન વ્યાસ મુનિ અહીંયા માની ભાગવત કથાનો પ્રારંભ કરે. શ્રી માં જય માં, જય જય માં. અંબે માતે યસા ભગવતી નિત્યા સચ્ચિદાનંદ રૂપિણી પરા પરતરા
यया व्याप्तमिदं जगत्। हे शुकदेव, परा परमेश्वरी निरंजनी निजानंदा निराकार निवासिनी એની દિવ્ય લીલાઓ જો જગત જીવનમાં એક વખત સમજાઈ જાય તો હે શુકદેવ સુત જન્મે જય, જીવનમાં વ્યાપ્ત બનેલી અનેક શંકા કુશંકાઓનું સ્વયં જગદંબા એનો નાશ કરી જીવનને કૃતાર્થ કરે છે. માના ભાગવતમાં પહેલી કથા વ્યાસ જન્મથી કથાનો પ્રારંભ થાય છે. યમુના નદી, આ યમુના નદીના કિનારે સતી મત્સ્યગંધા ઉપસ્થિત થયા છે પોતાની નાવ સાથે. ત્યાં શક્તિના પુત્ર પરાશર ઉપસ્થિત થાય અને મત્સ્યગંધાને કહે છે, હે સતી, તમારી આ નાવ દ્વારા મને યમુના પાર કરાવો. માતા ભગવંત મિત્રો, આ ભૌતિક કથા આધ્યાત્મિક દ્રષ્ટિએ યમુના કઈ યમુના? યમુના એટલે ભક્તિ. આ આજ્ઞા ચક્રથી એનો પ્રારંભ થાય અને મૂલાધારમાં જે પૂર્ણ થાય, આ યમુના એટલે ભક્તિ. એટલે જ સંપ્રદાયનું તિલક કપાળમાં, સમાધિમાં પહેલી અનુભૂતિ આ આજ્ઞા ચક્રમાં પ્રકાશ રૂપે થાય છે. એટલે જ મેડિટેશનમાં જાઓ ત્યારે કહે કે દ્રષ્ટિ અહીંયા કેન્દ્રિત કરો, મન અહીંયા કેન્દ્રિત કરો. આ આજ્ઞા ચક્રથી પ્રારંભ કરી મૂલાધારમાં પૂર્ણ થાય એનું નામ ભક્તિ યમુના. નદીના બે કિનારા, એકનું નામ છે માનુષી જગત, બીજાનું નામ છે ઈશ્વરી જગત. આ ભક્તિ રૂપી યમુનાના માનુષી કિનારે મત્સ્યગંધા ઉપસ્થિત થયા છે. માતા ભગવંત મિત્રો, આપણામાં એમ ઘણા લોકો રજૂઆત કરે છે કે કેવલ નિરાકારની ઉપાસના કરવી જોઈએ, નિરાકારની ઉપાસના કરે જ તો જ અનુભૂતિ, તો જ કંઈક પ્રાપ્ત થાય, સાકારની ઉપાસના કરવી જોઈએ નહીં. માતા ભગવંત મિત્રો, સાકારની ઉપાસના કર્યા વિના નિરાકાર સુધી પહોંચી શકાતું જ નથી. એક સામાન્ય નિયમ છે, આધાર વિના આધેયની કદાપી પ્રાપ્તિ થતી નથી. તાલી પાડવી હોય તો બીજા હાથનો આધાર લેવો પડે. શબ્દ બોલવો હોય તો જીભ, દાંત, હોઠ એનો આધાર લો તો શબ્દ. પહેલા માળે જવું હોય ફર્સ્ટ ફ્લોર પર તો સીડીનો આધાર લેવો પડે. સીડી ન હોય તો લિફ્ટનો આધાર, લિફ્ટ ન હોય તો રસ્સીનો આધાર લેવો પડે. પણ નીચેથી આમ કૂદકો મારીને ઉપર પહોંચાય છે? મૂર્તિ, યંત્ર, પાદુકા, ચિત્ર આ આધાર છે.
માતા ભગવંત મિત્રો, આધાર વિના આધેયની કદાપી પ્રાપ્તિ થતી જ નથી. ચોક્કસ પરમાત્મા નિરાકાર છે, એની સામે ના નહીં. આવતીકાલે આવો ત્યારે આ એક પુષ્પ આપના ચરણે મૂકું, મારા માટે લેતા આવજો. આપણે બધા રાડો પાડીને બોલીએ છીએ ને, સનાતન ધર્મ કી જય, સનાતન ધર્મ કી જય. તો સનાતન ધર્મનો ફાઉન્ડર કોણ? કોણે સ્થાપના કરી? બ્રહ્મા વિષ્ણુ મહેશ? ના. અંબા બહુચર કાલી? ના. ઇન્દ્ર વરુણ યમ કબીર ત્વષ્ટા મેઘા પુષા સૂર્ય ચંદ્ર નક્ષત્રો? ના. જગતના વ્યાપ્ત બધા ધર્મ અને સંપ્રદાયોના ફાઉન્ડર મળે છે, એની તિથિ મળે છે. મુસ્લિમ ધર્મ તો મોહમ્મદ પૈગંબર સાહેબ, ક્રિશ્ચન ધર્મ ઈસુ ખ્રિસ્ત, સંપ્રદાય સ્વામિનારાયણ તો સહજાનંદજી, વૈષ્ણવ ધર્મ તો વલ્ભાચાર્યજી, રામાનુજ સંપ્રદાય રામ સંપ્રદાય તો રામાનુજ સંપ્રદાય, પારસી ધર્મ તો જરથોસ્તથી, શીખ ધર્મ તો નાનક સાહેબથી. કેલેન્ડરમાં જોશો તો આ બધાની તિથિ આવતી હશે કે આ દિવસે આમની જન્મ જયંતિ ક્યાંનો દિવસ છે. પણ આપણે બધા સનાતન ધર્મની જય બોલીએ છીએ. સનાતન ધર્મની તિથિ ક્યાંય કોઈ દિવસ તમે કેલેન્ડરમાં જોઈ કે આજે સનાતન ધર્મનો આજના દિવસથી પ્રારંભ થયો હતો? સનાતન ધર્મનો ફાઉન્ડર કોણ? કાલે ભાગવતજી આપણને જવાબ આપશે. માતા ભગવંત મિત્રો, આધાર વિના આધેયની પ્રાપ્તિ થતી જ નથી. ભલે જે લોકો કહેતા હોય કે ના નિરાકારની જ ઉપાસના કરો ને અમે મળી ગયું, ભાઈ એમના ચરણે બંધ. હું તો સાકારમાં માનું છું. આપ જે નિરાકારમાં માનતા હોય એની સામે મને કોઈ વાંધો નથી, પણ સાકારની ઉપાસના કર્યા સિવાય આધાર વિના આ ધ્યેયની કદાપી પ્રાપ્તિ થતી નથી. એટલા માટે જ માતા ભગવંત મિત્રો, યમુના એ ભક્તિ છે, એના બે કિનારા માનુષી જગત, ઈશ્વરી જગત. આપણું ડાબું હૃદય એ માનુષી જગત છે. ઘરમાં શાંતિ હોય, બધા પ્રેમથી રહેતા હોય તો ધબકારા બરોબર ચાલે, પણ ક્યાંક થોડો પ્રોબ્લેમ આવી જાય, તકલીફ થાય છે ને, અપલો થવા માંડે છે. આ માનુષી જગત. માનુષી જગતના લક્ષણ છે હર્ષ, શોક, દુઃખ, ટીકા, નિંદા. આ બધા માનુષી જગતના લક્ષણો. ઈશ્વરી જગતના ત્રણ જ લક્ષણ છે: સત, ચિત અને આનંદ. સત, ચિત અને આનંદ આ ઈશ્વરી જગતના લક્ષણો છે. એટલે તો આપણે નથી કહેતા કે આપણો પરમાત્મા આનંદમય છે, આપણી માં આનંદમય છે. ક્યાંય કોઈ જગ્યાએ સાંભળ્યું કે આપણો પરમાત્મા દુઃખી છે, દુઃખમય છે? ના, આનંદ છે. એટલે જ્યારે પણ મા પાસે, પરમાત્મા પાસે દેવ સેવા કરવા બેસો, પૂજા કરવા બેસો, પાઠ કરવા બેસો, હસતે મોઢે બેસો. એને એમ થાય કે ના, મારા બાળકો આયા. પણ છાશિયું મોઢું લઈને બેસી તો એને એમ થાય ને કે ક્યાં હવારમાં આનું મોઢું મારે જેવું અનવારો આવ્યો. બહુ સાચું ભાઈ, હું તો બહુ દેશી માણસ છું ભાઈ, આપણે બહુ ભણેલા નથી, પણ જે છીએ હું રજૂઆત કરી દઉં છું. માં પરમાત્મા પાસે આનંદથી રહો.
માનુષી જગત તરફથી ઈશ્વરી જગત તરફ જવું છે, ત્યાં પરાશર મુનિ મત્સ્યગંધાને કહે છે કે હે સતી, તમારી આ નાવ દ્વારા મને યમુના પાર કરાવો. પરાશર મુનિ એ પરિપક્વ પ્રેમ છે. મત્સ્યગંધા, ઘણા લોકો કહે છે કે માછીમારની કન્યા હતી. ઘણા એવી રજૂઆત કરે છે કે એનું અડધું શરીર માછલીનું હતું અને અડધું શરીર એનું સ્ત્રીનું હતું, એટલે એનું નામ મત્સ્યગંધા પડ્યું. તો ઘણા તો પાછા એનાથી આગળ રજૂઆત કરે છે કે એના શરીરમાંથી મરેલા માછલાની દુર્ગંધી આવતી હતી, એટલે એનું નામ મત્સ્યગંધા પડ્યું. તો માતાઓ, તમે ઘરમાં રસોઈ બનાવો, હવે એ વખતે પેલો વઘાર કરો દાળનો કે શાકનો, તો બને ત્યાં સુધી વઘાર ઉડે નહીં એનું તમે ધ્યાન રાખો. અને કદાચ ઉડે, ક્યાંક ઉતાવળ હોય, જાજુ બનાવવાનું હોય, અને કદાચ પેલો વઘાર ઉડી અને તમારા કપડા પર એની સ્મેલ આવતી હોય, તમે આમ આવો ને તમારા કપડામાંથી આમ દાળની સુગંધ આવે, તો તમારું નામ જમના હોય તો એને બદલે જમના બા કહેવાને બદલે હે દાળ ગંધા એમ ના કહેવાય? કેમ? તમારા કપડામાંથી દાળની સુગંધ આવે છે. હે દાળ ગંધા, હે શાક ગંધા. માતા ભગવંત મિત્રો, મત્સ્યગંધા એટલે મંત્ર છે. મંત્રો કેવલ વેદમાં છે, પુરાણોમાં શ્લોક છે. આ મંત્રરૂપી મત્સ્યગંધા, પ્રેમરૂપી પરાશર, સત્સંગરૂપી નાવનો આધાર લઈ માનુષી જગત તરફથી ઈશ્વરી જગત તરફ ગતિમાન થયા. શ્રીમા જય માં, જય જય માં, જય માં, જય જય માનુષી જગત તરફથી ઈશ્વરી જગત તરફ જવું છે. જેને ઈશ્વરી જગત તરફ આવવું હોય એ પ્રેમથી તાલી પાડીને બોલજો. પણ એમ તમને એમ થતું હોય કે ના ના, આપણે તો માનુષી જગતમાં અહીંયા જ રહેવું છે, શોક દુઃખ ટીકા નિંદા આ બધું ટેવાઈ ગયા છે, ચાલશે, વાંધો નહીં. પણ સચિત અને આનંદ જો પ્રાપ્ત કરવો હોય, ઈશ્વરી જગત તરફ જવું હોય, તો પ્રેમથી તાલી પાડી એક 2 લીટીનું એક પદ, જાજુ નથી ગાવ કારણ કે સમય મર્યાદા છે. પરાશર મત્સ્યગંધાએ સત્સંગનો આધાર લીધો છે. સત્સંગનો આધાર, તો આપણે પણ એનો આધાર લઈ ઈશ્વરી જગત તરફ જવું છે. આશરો મારે માતારો આધાર, જીવન પંથે સંસારમાં. આપણે છે ને બાજીંત્રો વગાડવા નથી, કારણ કે આને ઓછું સંભળાય. આપણે તાલી પાડી જોઈએ તો ખરા કે તમે કેવું ગાવ છો. બરોબર? આ તો હું બોલું એટલે બિચારા મનુભાઈ અમારે બોલે એટલે એમ લાગે બહુ બધા બોલે છે, પણ આ તો ખબર પડી જાય કોણ બોલે છે ને કોણ નથી બોલતું. તબલાય નહીં વાગે, વાવણી નહીં વાગે, મનુભાઈએ નહીં બોલે, પેટીએ નહીં વાગે, કઈ નહીં. હવે તમે બોલો છો, ના સાંભળે છે, જોઈએ હવે તાલી પાડીને આપણે. આશરો મારે માતારો આધાર,
જીવન પંથે સંસારમાં તારો આધાર જીવન બગડે કે સુધરે તારા છે હાથમાં બગડે બગડે કે સુધરે તારા છે હાથમાં ડગલે ને પગલે માડી રહેજે સંગાથમાં ડગલે ને પગલે માડી રહેજે સંગાથમાં સઘળો મૂક્યો છે તારે માથે ભાર જીવન પંથે સંસારમાં સઘળો જો હું ભૂલું તને માયાના મારમાં આવે એટલે ભૂલી જવાય છે ને? સંતો નથી કહેતા કે સુખે સાંભળે સોની ને દુઃખે સાંભળે આપત્તિ વિપત્તિ આવે હે રામ રામ કે એમાં હું શું કરું? પણ આપણે તો પહેલેથી જ નોટિસ આપીને કહી દેવા કદાચ તારી કૃપા થાય મળે કદાચ ભૂલી જવું તો માણસ છું ભાઈ એટલે પહેલેથી એને કહી દેવાનું જો હું ભૂલું તને માયાના મારમાં જો હું ભૂલું તને માયાના મારમાં તું ના ભૂલીશ મને તારા વિચારમાં તું ના ભૂલીશ તું ના ભૂલીશ મને તારા વિચારમાં હું તો સદાય તારો રહેનાર જીવન પંથે સંસારમાં તારો રહેનાર હું તો સદાય તારો રહેનાર જીવન પંથે સંસારમાં આશરો મારે માતારો આધાર જીવન પંથે સંસારમાં એક જ મારી તું રાખણહાર જીવન પંથે સંસારમાં એક જ મારી તું રાખણ બસ મેં પહેલા કીધું હતું કે ભજન એટલે આપણા હૃદયની વાત માને પરમાત્માને કહેવાનો સીધો સરળ માર્ગ પહેલેથી જ કહી દીધું હતું કે જો હું ભૂલું તને માયાના મારમાં પણ તું ના ભૂલી જતી બસ
અમે તો તારા છીએ, રહ્યા છીએ અને રહેવાના છીએ. આધાર વિના આધેયની કદાપી પ્રાપ્તિ થતી જ નથી. જેથી સત્સંગ રૂપી નાવનો આધાર લઈ પ્રેમરૂપી પરાશર, મંત્રરૂપી મત્સ્યગંધા માનુષી જગત તરફથી ઈશ્વરી જગત તરફ ગતિમાન થયા. નાવ મધ્યમાં આવી. પરાશર મુનિ કહે છે કે હે સતી, તમારો આધાર લઈ જગત કલ્યાણ માટે શ્રી હરિ ભગવાન વિષ્ણુ વ્યાસ તરીકે અવતાર ધારણ કરશે. ત્યારે સતી મત્સ્યગંધા કહે છે કે હે પરાશર મુનિ, જો વ્યાસ અવતાર ધારણ કરે મારા સતીત્વનો નાશ થાય. મેં ગ્રસ્ત જીવનનો પ્રારંભ કર્યો નથી. ત્યારે પરાશર મુનિ કહે છે કે હે સતી, જગદંબાની આજ્ઞા છે, તમારા સતીત્વનો નાશ નહીં થાય, તમારી કૌમાર્યતાનો નાશ નહીં થાય અને શ્રી હરિ ભગવાન વિષ્ણુ 5 વર્ષની અવસ્થાના વ્યાસ તરીકે અવતાર ધારણ કરશે. વ્યાસ જન્મમાં ઘણા બધા મતાંતરો છે. આપણે બધામાં પડવું નથી. જીવન ટૂંકું, ઝંઝાવર જાજી, મંજિલ બહુ દૂર છે. વાદ વિવાદોમાં પડી જઈશું ને તો જીવન અહીંયા જ પૂરું થઈ જશે. જગદંબાની આ દિવ્ય લીલા હતી. દિવ્ય વાતાવરણ સર્જાયું. પરાશર મત્સ્યગંધાને નિમિત્ત બનાવી શ્રી હરિ ભગવાન વિષ્ણુ 5 વર્ષની અવસ્થાના વ્યાસ તરીકે પ્રગટ થયા. શ્રીમાં જય માં, જય જય માં, શ્રીમાં જય માં, જય જય અંબે માત કી જય. પ્રભુ 5 વર્ષની અવસ્થાના પ્રગટ થયા. માતા મત્સ્યગંધાના ચરણ કમલમાં નમસ્કાર કરી કહેવા લાગ્યા, હે માં, મારો આ અવતાર જગત કલ્યાણ માટે છે, જેથી મને આશીર્વાદ પ્રદાન કરો. હું હિમાચલમાં ગમન કરી જગદંબાની ઉપાસનાનો પ્રારંભ કરું. ત્યારે માતા મત્સ્યગંધા કહે છે, હે વ્યાસ, ભલે તમે શ્રી હરિ વિષ્ણુના અવતાર હો, પરંતુ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે, મારો આધાર લીધો છે, એટલે પૃથ્વીના નિયમ પ્રમાણે પુત્ર પર માતાનો પ્રથમ અધિકાર છે. એટલે જ માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ. મને વચન આપો તો જ હું તમને ઉપાસના કરવા જવાની આજ્ઞા, આશીર્વાદ પ્રદાન કરું. માતા કહે છે કે હે વ્યાસ, હું જ્યારે જ્યાં તમારું સ્મરણ કરું, તમે મારી પાસે ઉપસ્થિત થાઓ. 5 વર્ષની અવસ્થાના ભગવાન વ્યાસ મુનિએ હાથમાં જલ લઈ માતા મત્સ્યગંધાને વચન આપ્યું કે હે માં, જ્યારે જ્યાં પણ હઈશ, આપ મને યાદ કરશો, આપના ચરણ કમલમાં હું ઉપસ્થિત થઈશ. માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, પિતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. યમુના નદીનો ત્યાગ કરી હિમાચલમાં ગમન કરી જગદંબાની ઉપાસનાનો પ્રારંભ કર્યો. વર્ષો વ્યતીત થયા. વ્યાસ ભગવાનના નેત્ર ખુલ્યા, ધ્યાનમાંથી જાગૃત થયા, પણ જગદંબાના દર્શનની પ્રાપ્તિ નથી થઈ.
એક વૃક્ષ ઉપર ચકલો ને ચકલી પોતાના બચ્ચાને ચણાવી રહ્યા છે. આ દ્રશ્ય જોવાના કારણે વ્યાસ મુનિને થયું કે આ ચકલો ને ચકલી પોતાના બચ્ચાને કેટલો પ્રેમ કરે છે. આ બચ્ચા મોટા થશે, ઉડી જશે, એના મા બાપની સેવા પણ નહીં કરે, જ્યારે મારે તો કોઈ નથી. વ્યાસ મુનિને સંસાર રચવાની ઈચ્છા પ્રગટ થઈ. જગદંબાએ નારદજીને આજ્ઞા કરી કે વ્યાસજીને કહો 100 વર્ષનો સંકલ્પ ધારણ કરી ધ્યાનસ્થ થાય, સ્ત્રી વિના પુત્રની પ્રાપ્તિ થશે. જગદંબાની આજ્ઞા પ્રાપ્ત થઈ, 7 વર્ષનો સંકલ્પ ધારણ કરી ધ્યાનસ્થ થયા. તો માતા ભગવંત મિત્રો, એક વૃક્ષ ઉપર ચકલો ને ચકલી પોતાના બચ્ચાને ચણાવે, આ દ્રશ્ય જોવાથી વ્યાસ મુનિના મનમાં જો ઈચ્છા પ્રગટ થઈ. કારણ દ્રશ્યની અસર માણસના મન પર થયા વિના રહી શકતી જ નથી. એકના એક દ્રશ્ય તમે વારંવાર જુઓ, એની અસર જો માણસના મન પર થાય છે અને એમાંથી એના જીવન ઉપર થાય છે. આજથી 25-30 વર્ષ પહેલાના ન્યૂઝપેપર ચેક કરો, એમાં ન્યૂઝ નહોતા એવા આવતા કે ભાઈ આટલા મર્ડર થયા કે આટલા રેપ થયા. પહેલાના 25 વર્ષ પહેલા જે ટીવી આવતું હતું એમાં જે ચેનલો આવતી હતી, અને એમાં આપણી ઇન્ડિયામાં તો ચેનલો એટલે ભાઈ સાહેબ 2 હાથ ને ત્રીજું માથું.